હા, એક ભાઈ મેચના સટ્ટામાં 10 લાખ રૂપિયા જીતી ગયું, બોલો. અને તાણે રેડ પડે, પોલીસ વાળા ઉપાડ્યું, પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાં તેની ઘરવાળી વાહે આવી, બસ મેચમાં જીતી ગયા એટલે ઘીરે નહીં આવવાનું. 10 લાખ રૂપિયા જીતા, હું 10,000 જેવી નહીં, ઘેરે આવજો તમારી વાત છે. ઓલો મૂંઝાણ કે સાહેબ પૂરી દે તો હાલ, નહીં તો વાહ બહાર. હા, એક બેન એના પતિને કહેતા હતા, જયારે હોય ત્યારે મહેમાન આવે તો તમે મેચની ખોળીને બેઠા હોય, ક્યાંય લગ્નમાં ગયા હોય તો મેચની ખોળીને બેઠા હોય, ઉઠમણામાં ગયા હોય ત્યાં સચિનની વાત કરતા હોય. મેચ મેચ ને મેચ. બાયડી છોકરાઓની તમને કાંઈ પડી જ નથી. તમને ઈ ખબર નથી કે આપણા લગ્ન કઈ તારીખે થયા હતા. તો કે ઈ તો ગાંધી ખબર જ હોય ને. જેદી સચિને ઈ કે ચોકા છક્કા માર્યા અને ભારત જીતી ગયું, તેથી હું લગ્ન કરીને હારી ગયો. વારી એક જણો વૈયા ઉડાડતો હતો, હરડ હરડ ગોખણીએ કા કરે. એમાં 4-5 સાધુ ત્યાંથી નીકળે. 1:30 વાગી ગયેલો અને ઘરના કોઈ ભાત લઈને આવ્યા નહોતા. ગામડામાં ખેડૂ વાડીએ હોય અને એની ઘરવાળી જે દિવસના 12 વાગે જમવાનું લઈને જાય એને આપણે દેશી ભાષામાં ભાત કહી. ભાતમાં ભાત ન હોય, બાજરાના રોટલા હોય. આ એક સમય આપણે ત્યાં એવો હતો કે તમે ભાત ખાઓ, ચોખા ખાવાનું કોઈને કયો ને તો હું કે ખબર, ઈ કે માંદા હોય તો ખવાય. એમાં ઘરના ભાત લઈને આવેલા નહીં, ખાર ખાઈ ગયેલો, કંટાળી ગયેલો, આટલી બધી મહેનત કરું તાણે ભાત નો આવે. એમાં સાધુ નીકળ્યા, પગમાં પડી ગયો. બાપુ ઈ કે કંટાળી ગયા અમે, તમારે સાધુ ને તો જલસા. એને કે સાધુ ને બધે હામિયા થતા. તો બાપુ કે તુમ ભી ચલો, હમ ક્યાં ના બોલતે હૈ. અને ભાઈ એને ભેગ પીરો. બાપુ અરે હાલતા થયા. બેગની તો બધી હારા ગામ આવ્યા ને હામિયા થયા ને હારા માલપુઆ જમાડ્યા. પછી અમુક ગામમાં ગયા, કોઈ ભાવ નો પૂછ્યો. હા, જાત્રા આખી પૂરી કરી. આપણે નટવરગીરી ગોસ્વામી ગાતા, લેના ફકીરી ક્યા દિલગીરી, લેના ફકીરી. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલના જી, લેના ફકીરી તો પછી ક્યાં દિલગીરી. ઈ જાત્રા કરીને બાપુની જગ્યાએ ગયા. હવે સાધુમાં એવું છે, જે જગ્યા બાંધીને બેઠા હોય ત્યાં બીજા સાધુ આવે તો એને જમાડવા પડે, જાય ત્યારે ભેટ પૂજા દેવી પડે. ઘણા સાધુ આવેલા, આવડા તાજો પગથિયો તેને બાપુ કે લાકડા ફાળ ના પડે કે બાપુ મહેનત કે હા મહેનત તો કરના જ પડે क्या ना, वो कहीं माल तो वखाने के लिए साधु हुआ है, ચાલ ઘણ ચીડા ઉપાડ. અને ઘણ ચીડા ઉપાડ્યા અને મૈંડો બાવરના વેટા ફાળવા. એમાં સીણો સેચકો. હા, કૂટીએ અડી ગયો. બાપુ અરે ભાઈ તો એ કે આ મારે અહીં નથી રહેવું. તો કે ઉપડો, હવે ભેગ પહેરી તો જવું ક્યાં. એને ખીરે જવાય નહીં તો મૈયા મારે. હા, તાળીઓ વગાડી અનુભવી પાસે. હા, ઈ ભેગ પહેરેલો ભાઈ ભાગ્યો. 3 ગામના સીમાડે એક હનુમાનજીનું મંદિર. નલ નીલ અંગદ સુગ્રીવ વિભીક્ષણ પણ વયા ગયા, પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. તે સીમાડે ખેડૂની વાળ્યું ભયંકર જગ્યા. એટલે એને એમ થયું કે બાપુને અહીં રોકી દે. પગે લાગ્યા ને જમાડ્યા ને બાપુ કે અહીંયા મંદિર છે ને અહીંયા તમે તમારે સેવા પૂજા કરો. એ ખાંડ ચાલી આવ્યા ને પાછળ પાગલની વ્યવસ્થા કરીને બાપુ એ જમાવી ન્યા. પછી ખેડૂ મીડા ભેગા થાય કે આ 10 વીઘા ખેડી નાખો ને, જગ્યાની જમીન વચ્ચે કામ કરો. બાપુ એ બાવર કાઢ્યા અને વાવણી વાવી. પછી તો હવ ના કામે હવ લાગી જાય. ઉનાળામાં ખેડૂ નવરા હતા, આમાં પછી નવરા ન હોય. બાપુ આખે નીંદે, કોકના બળદ માગીને હાથી આંકે. હા, હાથે રાંધવાનું કંટાળી ગયેલા. અને વળી ડુંડા આવ્યા, પંખીના ઘેરા વૈયાના આવ્યા, મૈડા વૈયા ઉડાડવા. હવે એની હસરોટી એવી કે ગોપણીમાં પાણો લઈને ઘા આમ કરે ને તો પાણો આમ જાય.
હવે એના ગામનો માણા ત્યાંથી નીકળ્યો આને ભેગ પહેર્યો તો તોય મેળા ઉપરથી ઓલો માણા હાલ્યો આવતો ઓળખી ગયો કે એ નરસિયો લાગે. ત્યાં જઈને કે નરસિયો કે નહીં તો કે આ ભેખમાં ઓળખી ગયો કે તારી ગોફણી ઉપરથી ખબર પડી ગઈ. કારણ કે આ હસરોટી હજી તારી ઊંધી જ છે. ઘા આમ કરે પાણો આમ જાય. તો કે તું તો સાચું થઈ ગયો તો ને કે સાચું થઈ ગયો. એ બાપુ ભેગો ગયો ન્યાય પોહાણું નહીં પછી નોખી જગ્યા કરી. હવે કામે કોઈ આવતું નથી. વૈયા ઉડાડવું તો ઓલો કે તારે વૈયા જ ઉડાડવા તાર ત્યાં ક્યાં વાંચવો હતો. તો કે હવે તો સમજાણું પણ જાવું કેમ તો કે હાલ હું લઈ જાઉં. પછી નરસિયાની ભાઈ લઈ ગયા ઘેરે બધાને સમજાવ્યા અને કે નવરાવીને પાવડું પકડાવવા. કારણ કે સાચું તો સાધના કરે એનું નામ સાચું કહેવાય. ખાવા પીવા માટે સાચું ન થાય. સાચું તો ચલતા ભલા એ તો બીજાનું હિત કરી જાય. સંત અને સરિતા જે મલક માંથી નીકળે એનું નિયાલ કરતા જાય એનું નામ સંત કહેવાય. એનું નામ સરિતા કહેવાય. રાજકોટમાં એક વાર થોડોક વરસાદ થયો લાઈટ વહી ગઈ. હાથ હાથને ન પાડે એવું ભયંકર અંધારું. અને શેરીમાંથી એક ભાઈ નીકળ્યો 3 લૂંટારા આડા પડી ગયા. જે હોય કાઢી દે. કાઢી છે ને દો કે થઈ જપાજપી. 2-3 ને તો પાતે ચડાવીને પાડી નાખ્યા. એકને બોચી જડી લીધી. વળી ઓલા 2 ચોટી ગયા. પછી 3 નક્કી કર્યું આને પકડજો દબાવજો ને કે કોકનો જીવ જાય. હા તો છેલ્લી વાર ની ધરણાથી બોલીને આને પાડી નાખ્યો. 3 લૂંટારા ઓલાની માથે ગોઠણીએ વાળી ગયા. એક જણે ખીચામાં હાથ નાખ્યો તો 10 રૂપિયાની નોટ ફાટેલી નીકળી ગઈ. ત્યારે એક લૂંટારું એટલું બોલ્યો કે આ તો માતાજીની કૃપાથી લાજ રહી ગઈ. કેમ ઈ કે આની પાસે 10 ની નોટ ફાટેલ હતી. બાકી 4 ની નોટ હોત તો અહીં મર્ડર થાય. કારણ કે 10 રૂપિયા મેં એને આટલી ધબધબાટી કરી. કદાચ 100 રૂપિયા હોય શું થાય. અમારે અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર ગેરેજ હું બેઠો તો દેખ ભાઈ આવ્યા કે ગાડીમાં બ્રેક નથી લાગતી. આ રિપેર કરાવ્યું હોય તો ખર્ચો હું તો ગેરેજ વાળો કે આજ ને આજ રિપેર કરવી હોય 500 રૂપિયા કાલ 2000. એક રાઈટમાં આટલો બધો ભાવ વધશે નહીં. કાલ તો આગલું બોનટ નહીં હોય ને. આ તો ભટકાય ને ગમે નહીં. આ ગામડામાં એક ભાઈ ગયો બીજાને કહે કે કેશુ કાકા 5000 રૂપિયા ઉછીના આપો. કેશુ કાકા કે તારે 5000 શું કરવા છે કે આમાંથી 1000 તો મગન ને દેવા પડશે. કેમ ઈ કે મેં એને પૂછ્યું તું ગામમાં કોઈ ઉછીના આપે એવું ખરું. તો કે મગને એમ કીધેલું તમે ઠેકાણું બતાવું પણ 1000 મારા થાય. એક ભાઈ બાપ દીકરો રાતે બાઈજા અડધી રાત સુધી. સવારે બાપાના દીકરાને પાડોશીએ પૂછ્યું એલા હું બાપ દીકરો માથાકૂટ કરતા હતા. તો કે મારા બાપુજી કહેતા હતા હું તારું મોઢું જોવા નથી માંગતો. કે પછી મેં લાઈટ બંધ કરી. સોનીની દુકાને એક બેન ગયા ને એક વીટીનો ભાવ પૂછ્યો. વીટીનો ભાવ શું તો કે 50,000 રૂપિયા. કે આરા બીજી મોટી વીટી બાજુ પડી હતી કે આ લલીનું તો હોની કે 2 વાર હા. એક છોકરો ઘેરે આવ્યો એની મમ્મી કે મમ્મી મારા પપ્પા ને કે ગાયે શીંગડે ચડાવ્યા. તે બારી ખોલીને મમ્મી કે ગાય નથી બળદિયો એમ ભલે મારે. પતિ પત્ની 2 જણા બજારમાં નીકળ્યા. એમાં એના મિત્રને કોઈ પકડીને જતા હતા પોલીસ વાળા. એની પત્નીને કે આ તો મારો મિત્ર છે આ પોલીસ કેમ પકડી જાય કે પૂછો ને હું અહીં ઊભી છું. બાય ઊભી રહી ઓલો દોડીને ગયો પોલીસ વાળાને ઉભા રાખ્યા. ઓલાને કે હું કામ પકડી જાય કે મારી ઘરવાળીનું મર્ડર કરી નાખ્યું. તો કે હું થાય એ કે 1 મહિનાની જેલ. એની ઘરવાળીને કે અહીંયા આવ્યા ભેગી કેડેથી રિવોલ્વર કાઢીને પળાકે દી. બોલો કે હા પછી તો ખરો 1 મહિનાની જેલ પછી હું કે પછી ફાંસી.